وإمام المتقين مولانا علي بن أبي طالب اللهم صل على محمد وعلى أهل بيت الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين يا وسي الحسنين والخلفاء الحجة أيها القائم المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا ومولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله يا وجيها عند الله اشفع لنا عند الله أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وفرقانه الحميد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم فبشر عباد الذين يستمعون القول فيتبعون أحسنه أولئك الذين هداهم الله وأولئك هم أولو الألباب اللهم صل على محمد وعلى محمد પરસ્યાના ચંદબંધ ગુજરાતીની અંદરમાં જે લખવાની કોશિશ કર્યું છું તમારા સાથમાં આપણે બારગાહે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના પેશ કરીએ કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે તો દિલવાળા ઓની આંખોથી આંસુઓ હૈ નીકળી આવે છે કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે એક મહેમાનને મદીનાથી પત્ર લખીને તેડાવ્યા છે એક મહેમાનને મદીનાથી પત્રો લખીને તેડાવ્યા છે કેવા કેવા जुल्म तेना पर जो ओढ़ावવામાં આવે છે કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે કૂફીઓ શામીઓએ કરબલમાં जुल्मनी हद કરી નાખી છે કૂફીઓ શામીઓએ
પલમાં જુલ્મની હદ કરી નાખી છે. બીબીઓની ચાદરો લૂંટી હાથને બાંધવામાં આવે છે. કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે. 6 મહિનાના હાય અસગરને પાણી દેવામાં નથી આવતું રે. 6 મહિનાના હાય અસગરને પાણી દેવામાં નથી આવતું રે. એક માની આંખની સામે કત્લ કરવામાં આવે છે. કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે. કરબલાના હર શહીદો પર ઝહીર બે આંસુ તું વહાવી લે. કરબલાના હર શહીદો પર ઝહીર બે આંસુ તું વહાવી લે. હર આઝાદાને જન્નતમાં લઈ જવામાં આવે છે. કરબલાની દાસ્તાન જ્યારે પણ સંભળાવવામાં આવે છે. તો દિલવાળા ઓની આંખોથી આંસુ હૈ નીકળી આવે. મોહમ્મદ વા મોહમ્મદ મારા બુઝુર્ગો, મારા માહિત્રો, માતાઓ, બહેનો અને બચ્ચાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. રસૂલ ખુદાના જમાનામાં અલ્લાહના રસૂલ એક ફેરે ગામમાં નીકળ્યા, મદીનાનો ગલીઓમાં જે છે નીકળ્યા તો મારા જેવા અમુક દેખાણા 2-3 જણા હતા. અલ્લાહના રસૂલે બોલાવ્યા, આવો. લોકો બાજુમાં. રસૂલે પૂછ્યું કે આવી ગરમીમાં આ ગલીમાં શું ફરો છો? જાવ નહીં કે તમે જન્નતના બાગમાં જઈને બેસો ને, જર્દન પારાદીમાં જઈને બેસો. રસૂલે ખુદા અમુક માણસોને, અમુક જણને બજારમાં બોલ્યા કે તમે અહીંયા શું કરો છો? તમે જાઓ જ્યાં જન્નતના બાગ હોય ને ત્યાં જઈને બેસો. તો બધા ગભરાઈ ગયા. યા રસૂલલ્લાહ, તમે કેવી વાત કરો છો? અહીંયા મદીનામાં જન્નતનું જર્દ હોય ક્યાં? એ તમારે તમતાવમાં છે જન્નતનું જર્દ છે? આ લોકોએ સવાલ પૂછ્યો, યા રસૂલલ્લાહ, જન્નતનું જર્દ હોય ક્યાં? તો અલ્લાહના રસૂલે કહે, ઈ જગ્યાએ જઈને બેસો જ્યાં મજાલિસુલ દિક્ર થતું હોય. એવી જગ્યાએ જઈને બેસો કે જ્યાં મુમિનીન ભેગા થઈ અને ખુદાના zikરની અંદરમાં તલ્લીન હોય. મારા જવાન ભાઈઓ અને મારી જવાન બહેનો, મારા બુઝુર્ગો, આપણે જે જગ્યાએ અટાણે બેઠા છે ને, ઈ કઈ મામૂલી જગ્યા નથી. આ જન્નતના બાગમાંથી એક બાગ છે જે અહીંયા તમતાફની અંદરમાં આપણને મળ્યું છે. ખુદાએ આપ્યું છે. આ બાગને જે છે આપણે અંતરદરીર કરતા શીખીએ અને વધારેમાં વધારે તો ઈ કે આ બાગમાં આપણે આવતા શીખીએ. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અઝીઝ અને મોહતરમ, આ ઇમામ
હુસૈન અલૈહિસ્સલામની જે મજલિસ છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે અઝાદારી છે, આપણે એને એના સહી માયનામાં સમજવાની કોશિશ નથી કર્યા. હું તમને ગઈકાલે કીધું હતું કે મારો મૌઝુ જે છે ફઝાઇલ અઝાદારી નથી. મારું સુજે ઇન્શાઅલ્લાહ તાઆલા ગઈકાલે આપણે જે વાત કર્યા હતા એ હતી bilan spirituel du azadari, bilan spirituel du muharram. કે આપણે મુહર્રમ નો મહિનો પસાર કર્યા, આટલી મજલિસો સાંભળ્યા, હવે એનો કાંઈક તો નિચોડ કાઢવું જોઈએ ને ભાઈ. જેટલું સાંભળ્યા એની કંઈક બિલાવ તો મારી જિંદગીમાં દેખાવી જોઈએ. તો આપણી ગઈકાલે વાત હતી બિલાવ સ્પિરિચ્યુઅલ દુ મુહર્રમ, હિદાયત. આપણે ગઈકાલે હિદાયતની વાત કરી. આજે એનો જ સ્વીત, કારણ કે આ પહેલી અને બીજી મજલિસ, બે મજલિસની અંદરમાં જે છે આપણને આ બિલાવ લેવાની છે કે આટલી મજલિસો સાંભળીને મેં કહ્યું છું લાઈ લાખીશ છો, આટલી મજલિસ સાંભળો ને મારામાં કે 1% નો ફેર ના પડે તો પછી આ બધી કરવાની જરૂર શું હતી, ફાયદો શું એનાથી? એટલે આપણને બિલાવ કરવાનું છે સાથે બેસીને. હું પણ તમારી સાથે, તમારો જ દીકરો છું, હું તમારા સાથે ગ્રુપમાં છું. આપણને હવે કરવાનું છે શું? જે સાંભળ્યું એને મારી જિંદગીમાં ઉતારું કેવી રીતના, આજની મજલિસ આપણે એના ઉપર આપણે ચર્ચા કરી. ગઈકાલે જે મેં તમારી સામે પેશ કર્યું એમાં આપણે જોયું કુરાન મજીદની જે 39-18મી આયત, સૂરે ઝુમરની 18મી આયત. જેસ્પેર ને કે આજે તમે ઓલું એપ્લિકેશન લઈ આવ્યા છો, ના લઈ આવ્યો તો કાલે લઈ આવજો, કાલે ના હોય તો પરમથી લઈ આવજો, ચેલું બાદ લઈ આવજો, કઈ પ્રોબ્લેમ નથી. ચલો આપણે મોહમ્મદ વાલા મોહમ્મદ અને હકીકતમાં આપણે ગઈકાલે જોયું 39-18 ની અંદરમાં સૂરે ઝુમર 39મો સૂરો અને આયત નંબર 18 અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફબશિર ઇબાદ. અય રસૂલ, તમારા એ બંદાઓને ખુશખબરી દઈ દે, annonce la bonne nouvelle à mes serviteurs. કોણ? અલ્લઝીના યસ્તમિઉન અલ-કૌલ, જેઓ લોકો અમારી વાતને ધ્યાનથી સાંભળે છે. ફયત્તબિઉન અહસના, અને જ્યારે વાતને સાંભળે છે તો એ વાતમાં જે સારી વસ્તુ હોય છે એના ઉપર એ લોકો અમલ કરે છે, એની ઇત્તબા કરે છે, એ વસ્તુને એ લોકોની જિંદગીમાં ઉતારવાની કોશિશ કરે છે. ઉલાઇકા અલ્લઝીના હદાહુમુલ્લાહ, આ ઈ લોકો છે કે જે લોકોની હિદાયત ખુદાએ કરી નાખી છે. વ ઉલાઇકા હુમ ઉલુલ અલ્બાબ, અને ce sont eux les doués d'intelligence. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનની અંદરમાં અક્કલવાળા માણસ, ઘણી ફેર આપણે વાત ઉપર વાત આવે, દોસ્તાર સાથે મશ્કરી કરતા હોય તો આપણે કહી દેશું એટલે તું તો સાવ અક્કલ વગરનો છે. શું કામ? કારણ કે ઈ ઘણી ફેર એવી વાત કરતો હોય કે જે બરાબર ના લાગે આપણને, c'est pas normal ce qu'il raconte, તો આપણે કહીલા તું તો સાવ અક્કલ વગરનો છે, આપણે બોલતા હોય છે. કુરાન કેને અક્કલ વગરના કહે છે? ઉલાઇકા હુમ ઉલુલ અલ્બાબ, ઈ લોકો અક્કલ વગરના છે કુરાનના મુતાબિક, અલ્લાહની નજરમાં, કે જે લોકો વાતને ધ્યાનથી સાંભળતા નથી એ. અને જ્યારે લોકો સાંભળે છે તો શું કરે છે? આપણે બહુ મશહૂર હોય વાત, અહીંયાથી નાખી અહીંયાથી ગાડી નાખે છે. એ લોકો અમલ નથી કરતા. કુરાન કહે છે આ લોકો અક્કલવાળા નથી. અક્કલવાળા કોણ છે? કે જે લોકો સારી વાત જ્યાં પણ સાંભળે, આ વખત મજલિસની જ વાત નથી, તમે કામની અંદરમાં હોય, કોઈ પાસે તમે ઓપિનિયન લેવા ગયા, કોઈની સલાહ લીધા, કોઈનો અનુભવ તમે લેવા ગયા, કોઈ બુઝુર્ગને તમે કોન્સેય પૂછવા ગયા, આ બધી વાત આવી ગયા કુરાનની અંદર. કહે છે કે જ્યારે તમે વાતને સાંભળો એના ઉપર તમે અમલ કરો ત્યારે જ તમે હિદાયત પામી શકશો. એ સલવાત મુહમ્મદ વા મુહમ્મદ. ઘણી ફેર થાય છે શું કે ઇન્સાન જેને ખુદાએ અશરફુલ મખલુકાત બનાવ્યો છે, આ ઇન્સાન જે છે એટલો દેગ્રાદે થઈ જાય છે અલ્લાહની નજરમાં, ઇસ્લામની નજરમાં, કુરાનની નજરમાં. શા માટે? એના અમુક કારણો છે. આ સુજે ઉપર હું એક પૂરો અશરો પડ્યો છું 2014માં કે શા માટે, quelles sont les causes du déclin humain, ઇન્સાન કેવી રીતના પડી જાય છે, શા માટે, શા કારણો હોય છે. એમાંથી આજે એક કારણ,
કારણ કે આપણે ગઈકાલે વાત થઈ હતી ધ્યાનથી સાંભળો પછી એના ઉપર અમલ કરો. ઘણી ફેરે હોય છે માણસ આંખ છે દેખતો નથી, કાન છે સાંભળતો નથી, મગજ છે સમજતો નથી. આપણી બોલીમાં આપણે કહીએ સમજવા છતાં અણસમજુ બનવું. ઘણી ફેર આપણી આદત હોય કુરાન મજીદમાં આવો આ ધોંશ તમે આ લઈ આવતા નથી આયતો, અને મારી ભૂલ થઈ ગઈ. મને ગઈકાલે બુઝુર્ગે સૂચના દીધી કે તમે જ્યાં મજલિસ પડવા જાઓ ને તો તમે ફોટોકોપી લઈ જાજો, બધાને પાર્તાજી કરજો તો વાંચતા હોય. મેં કીધું કે અટાણે તો હવે જમાનો સ્માર્ટફોનનો આવી ગયો છે, તેમ છતાં આપણને તોફીક નથી મળતી કે આપણે એને કાઢીને આપણે જરાક કુરાનનો એપ્લિકેશન નાખી જેથી કરી આપણે ખબર પડે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શું મેસેજ દે છે. તો કુરાન મજીદ chapitre 7 verset 179 સૂરા આરાફ ની અંદરમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક અજીબ મેસેજ દઈ રહ્યો છે હઝરત ઇન્સાનને. આ મારા ને તમારા બારામાં છે કે કેવી રીતના ઇન્સાન જે છે પડી જાય છે અલ્લાહની નજરમાં, કેવી રીતના ઇન્સાન દેગ્રાદે થઈ જાય છે. આપણે કહે છે ઇન્સાન અશરફુલ મખલુકાત છે, ફરિશ્તાઓ કરતા બલંદ છે, ખુદાની બધી ક્રિયાચુર કરતા ઇન્સાન ઉત્તમ છે. વાત બરાબર છે, પણ ખુદાએ જે આપણને આ ગ્રાદ કીધો છે ને એ ગ્રાદ પાછો લઈ લે છે. શા કારણે? કુરાન મજીદની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 779 référence याद रखो. बिस्मिल्लाहिर रहमानिर रहीम. वलक़द ज़रअना लजहन्नम कसीरम मिनल जिन्न वल इंस लहुम क़ुलूबुन ला यफ़क़हून बिहा वलहुम अयूनुन ला युबसिरून बिहा वलहुम आज़ानुन ला युस्मऊन बिहा उलाइका कल अनआम बल हुम अज़ल वउलाइका हुमुल गाफिलून. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે અમોએ જહન્નમને તૈયાર કરી છે ઘણા બધા જિન્નાત અને ઇન્સાન માટે. આપણે બધે શું છે, આપણે બધે આશા રાખીને બેઠા છે ને કે આપણે જન્નતમાં જાશું, જન્નતમાં જાશું. જન્નત કે એટલી સસ્તી પણ નથી. આજે તમને લેછી પણ મફતમાં નથી મળતી ભાઈ. આપણને જન્નત મફતમાં ખબર છે? કુરાનમાં ખુદા કહે છે અમોએ જહન્નમને બનાવી છે અમુક જિન્નાતો માટે, અમુક ઇન્સાનો માટે. અને ખુદા એનું ઊંધું તમે લઈ લો. જે આયત છે કહે છે કે અમુક ઇન્સાન અને જિન્નાતને અમો જહન્નમમાં ધકેલી દેશો. શા કારણે? તૂટેલ રહેશો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે એ લોકો પાસે દિલ છે પણ એ લોકો સમજવા નથી માંગતા. એ લોકો પાસે આંખ છે પણ એ લોકો જોવા નથી માંગતા. એ લોકો પાસે કાન છે પણ એ લોકો સાંભળવા નથી માંગતા. આ લોકો જાનવર જેવા છે. આ કુરાન છે, આ વાર્તા નથી. કુરાન કહે છે આ લોકો જે છે ઉલાઇકા કલ અનઆમ. અનઆમ એટલે બેસ્ટીઓ, જાનવર. આપણે આ લોકો ઇન્સાન છે, ઇન્સાન અને જિન્નાતની વાત થઈ રહી છે, પણ ખુદા શું કહે છે? આ લોકો જાનવર જેવા. બલહુમ અદલ. ખુદા કહે છે પછી આયતમાં ફક્ત જાનવર નહીં, જાનવરથી બદતર છે. c'est grave. ખુદા એવા ઇન્સાનને જાનવરથી પીર કહે છે. જે લોકો, હું તમને એક એક્ઝામ્પલ. એટલે શું? આંખ છે પણ જોતા નથી, કાન છે પણ સાંભળતા નથી, દિલ છે પણ સમજવા નથી માંગતા. હું અહીંયા મસ્જિદે આવ્યો ઇમામ વાળે, જોયો કે અહીંયા એક રોબીને બગડી ગયો છે. રોબીને કુલ ટપકે છે. હું આવ્યો, બંધ કર્યો, બંધ ના થયું, બગડી ગયું છે. આપણે શું માથાકૂટી કરવા? કમિટી વાળા કરશે. આને કહેવાય આંખ છે પણ જોતા નથી. સમજાય છે તમને? સમજાય છે? આને કે કુરાન આને કહે છે કે આંખ છે જોતા નથી. ભાઈ એમ નથી કે ફક્ત કમિટી વાળા જ માથાકૂટી કરે, ફક્ત કમિટી વાળા જ બધાય રેપારેશન કરે. નહીં, આપણી ફરજ શું બને છે કે અગર કઈ બરાબર ના લાગતું હોય આપણે જાય રિસ્પોન્સિબલ ને કે એ લોકો ના કરે તો આપણે જઈને સબૂ કરી આપે. ભાઈ
આને કે કુરાન કહે છે એવા ઘણા બધા એક્ઝામ્પલ છે, પણ મને આગળ વધવું છે, મને કોન્ક્લુઝન તરફ આવવું છે. અને આ બે મજલિસને જે છે આજનો નિચોડ પેશ કરી આપણું જે અસલ સુજેક્ટ છે એને કાલથી શરૂ કરવું છે. કુરાન કહે છે કે દિલ છે સમજવા નથી માંગતા. માણસને ઘણી ફેરે બધું સમજાતું હોય, પણ ઘણી ફેરે આપણે કે વાદીલો, ઘણી ફેરે વાદમાં, ઘણી ફેરે ફખરમાં એ કબૂલ જ ના કરે તમારી વાત. કે હું જો આની વાત કબૂલ કરીશ તો હું આપણી બોલીમાં કે નીચા બાપનું થઈ જાય. આ કુરાન શું કહે છે? દિલ છે પણ કબૂલ કરવા માટે તૈયાર નથી. આંખ છે જોવા માટે તૈયાર નથી. કાન છે સાંભળવા માટે તૈયાર નથી. આ લોકો જાનવર જેવા છે, એનાથી પણ બદતર છે. ઉલાઇકા હુલ ગાફિલુન. ખુદા કહે છે આ લોકો જાનવરથી જે બદતર માણસો છે ને, ખુદા કહે છે આ લોકો ગફલતમાં છે, ગફલતમાં. આપણી જિંદગી જે છે આ ગફલતની નિંદરમાં પસાર થઈ જાય છે. જ્યારે મલિકુલ મૌત આવશે ત્યારે આંખ ઉઘડશે. એક સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો જે ઓબ્જેક્ટિવ હતો જ્યારે પોતે મદીનાથી નીકળ્યા ને, આપણે શું છે આજે bilan spirituel du Muharram, réforme, changement, સુધારો કેવી રીતે તમારી જિંદગીમાં આવે. હું જ્યારે સુધારાની વાત કરતો હતો એક મજલિસમાં, તો જવાનો લોકો આવ્યા, આવીને કીધા શેખ સાહેબ તમે માશાલ્લાહ મજલિસ બહુ સારી પડાઈ. પછી મને કહે તમે રાડું પાડી પાડી થાકી જાશો, અહીંયા અમારી જમાતમાં કોઈ સુધરવા વાળું નથી. તો હું એને જોઈ દઉં, ભાઈ શું કામ તું આમ બોલે? તો કે તમે તો શું પણ કે મોટા આયતુલ્લાહને તમે લઈ આવો ને તોય કોઈ નહીં સુધરે. મેં એને ફક્ત એટલું જ કીધું, ભાઈ બીજાને સુધારવાની વ્યાધિ તું ના લે, તું પેલા સુધરી જા, કોમ આફેડી સુધરી જશે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ પર. પ્રોબ્લેમ શું છે? આપણો પ્રોબ્લેમ એ છે કે હંમેશા આપણને બીજા જ ખરાબ લાગે, આપણે સારા. હંમેશા આપણને એમ થાય, ઘણી ફેર અમારી સાથે ઘણી ફેર આવો એક્સપીરિયન્સ થાય, મૌલાના બિચારા કંઈક વિષય ઉપર મૌલાનાને ભાન પણ ના હોય, એને ભાન પણ ના હોય. એ ઘણી ફેર કંઈક વિષય ઉપર વાત આવી ગઈ એટલે ઓલો બરબારો આખી જમાત ઓલાને જોશે કે જેને લાગુ પડતું હોય. જોયું ને, તને ઘા દીધા. ઓલે બિચારા મૌલાના મહેમાન, એને શું ખબર પડે કે આ શું થઈ ગયું? તો આપણે તુજુર બીજાના એક ગોતવામાં અવ્વલ નંબર, તુજુર આગળ. આપણી અંદરમાં ક્યાં ખરાબી છે on s'en fout, આપણને કાંઈ પડી નથી. હાલાકી મુહર્રમ અઝાદારીનો મકસદ એ છે કે હું પહેલા મારી અંદરમાં કંઈ સુધારો લઈ આવું. જ્યાં સુધી આ સુધારો નહીં થાય આ વાત આગળ નહીં વધી શકે. તમને ખબર છે આ વાત આવી ગઈ છે તો હું એક વાત કહેતો જાઉં. નબી મૂસાના જમાનામાં નબી મૂસા અલ્લાહ સાથે વાત કરવા માટે ગયા. વાત કરતા કરતા ખુદાએ કીધું, મૂસા કાલે પાછા આવશો? કીધું હા, પાછું કાલે આવીશ. સાંભળજો ધ્યાન. કીધું મૂસા કાલે જ્યારે આવો ને તો મારી સાથે એક ચીજ લેતા આવજો, એક વસ્તુ. મૂસાએ પૂછ્યું, યા અલ્લાહ શું ખબર છે? તો કીધું મારી મખલૂકમાંથી, મારી ક્રિએચરમાંથી જે પણ સૌથી ખરાબ હોય તારી નજરમાં, સૌથી ગંધારું હોય, સૌથી બગડેલું હોય, જેને ઇન્સાન જોવા માટે પસંદ ના કરતો હોય, એ વસ્તુ તું લઈ આવજે મારી પાસે. મૂસાએ કીધું ખુદાનો હુકમ છે, યા અલ્લાહ લઈ આવીશ. નબી મૂસા ગામમાં આવ્યા, ગલી ગલી ફર્યા, કાઠી કાઠી. એક દારૂડિયો દેખાણો, એમ થયું કે આને પકડીને લઈ જાવ, કારણ કે આનાથી ખરાબ ઇન્સાન તો મારા ગામમાં કોઈ છે ને. પછી એને એમ થયું આ તો ગમે તેમ ઇન્સાન છે ને, આ તો અશરફુલ મખલુકાત છે, આને હું ક્યાં ખરાબ કહેવા જાઉં. પછી ગોઈતા 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 બીજો દિવસ થઈ ગયો, ખુદા પાસે રાંદેવુનો ટાઈમ થઈ ગયો. નબી મૂસા વ્યાધિમાં કે આજે ખુદાએ મને લઈ આવવાનું કીધું તો મળ્યું નથી. એમ કરીને નબી મૂસા જાતા હતા કોઈ દૂર ઉપર.
રસ્તામાં એક કુબેર દેખાણું, મોટું કચરાનો ડબ્બો. કચરાના ડબ્બાની અંદરમાં એક કૂતરો મરેલો પડ્યો હતો. એટલે ત્યાં એતા de décomposition, સાવ સડી ગયો હતો. તો નબી મૂસાને એમ થયું કે આ પણ ખુદાની મખલુક છે ને, સાવ બગડી ગયો છે, સાવ સડી ગયો છે, ખરાબ થઈ ગયો છે. ખુદાએ કીધું તો લઈ આવજે. તો મારી નજરમાં આનાથી બદતર તો કઈ ચીજ ના હોઈ શકે. હવે નબી મૂસા એને ગુણીમાં નાખી લઈ, ખુદાનો હુકમ હતો. નબી મૂસા જાય છે. જાતા જાતા રસ્તામાં મને વિચાર આવે છે કે મને શું હક છે કે હું અલ્લાહની મખલૂકને એમ કહું કે આ ખરાબ છે. નબી મૂસાએ કીધું ના, આને ખુદાએ પેદા કર્યો છે. J'ai pas le droit de dire que આ સૌથી ખરાબ મખલૂક છે. J'ai pas le droit de juger comme ça. નબી મૂસા ગુણીને જે છે પાછા ઓરડીમાં રાખી ખાલી હાથ ખુદાની બારગાહમાં આવ્યા. કીધું, એ પરવરદિગાર, તારી મખલૂકમાંથી મને એક કે વસ્તુ એવી ન મળી કે જે મારી નજરમાં ખરાબ હોય. ખુદાની અવાજ આવી, મૂસા, અગર છે તું ઈ કૂતરાને મારી પાસે આજે લઈ આવ્યો હોત, સાંભળજો મારા જવાન ભાઈઓ, અગર છે તું આ કૂતરાને આજે મારી પાસે લઈ આવ્યો હોત તો હું ખુદા તને નબુવતમાંથી કાઢી નાખત. Est-ce que vous arrivez à comprendre quelque chose? તમને કઈ સમજ પડે છે આ વાક્યની અંદર? ખુદાને ગવારા નથી કે નબી મૂસા જેવો ઉલ અઝમ પૈગંબર એક કૂતરાને ખરાબ કહે. કૂતરાને, જે કૂતરો ડિકોમ્પોઝિશન ની અંદરમાં છે, તો એક મોમિન જ્યારે બીજા મોમિનને ખરાબ કહે, ખુદા ટેસ્ટમાં આવતો હશે. સલવાત પઢો મુહમ્મદ વાલી મુહમ્મદ. સમજાય છે તમને? On n'a pas le droit de juger les gens. એવું નથી કે ફલાણો માણસ મસ્જિદમાં નથી આવતો તો એ સૌથી ખરાબ. નો. એવું નથી કે ફલાણો માણસ મજલિસમાં નથી આવતો તો એ સૌથી મુનાફિક. નહીં. આપણે તો આવે છે ને, બસ અલ્હમ્દુલિલ્લાહ. એટલે પહેલા પોતાની ઇસ્લાહ કરો, પહેલા પોતાની સુધારણા કરો. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વાત આવી ગઈ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે મદીનાથી નીકળે છે ને, ત્યારે વસિયતનો પત્ર લખી જાય છે એમના ભાઈ મુહમ્મદ હનફિયા. એની અંદરમાં ઇમામ હુસૈન કયામત સુધી આવાવાળા અઝાદાર મને અને તમને બતાવી ગયા કે ઇમામ હુસૈનને શહાદત શા માટે આપી, કુરબાની શા માટે આપી. લખે છે, ઇન્નમાં ખરજતુ લિતલબિલ ઇસ્લાહ ફી ઉમ્મત જદ્દી. અહીં મારા ભાઈ દુનિયાવાળાને કહી દેજે કે હુસૈન નીકળે છે, હુસૈન રેવોલ્યુશન કરવા માટે. pour quel objectif? ઇન્નમાં ખરજતુ લિતલબિલ ઇસ્લાહ. મને ખપે છે કે મારી કોમની અંદરમાં, મારા નાનાની ઉમ્મતની અંદરમાં સુધારો લઈ આવું, રિફોર્મ લઈ આવું. જે કોમ આડે રસ્તે હાલી ગઈ છે એને પાછી સીધા રસ્તા ઉપર લઈ આવું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કુરબાનીનો મકસદ આ હતો. આપણે ફક્ત અઝાદારી, માતમ, મજલિસ અને મરસિયા અને ન્યાઝમાં ઊભા રહી ગયા છે. અઝીઝાને મોહતરમ, il faut se réveiller. જ્યાં સુધી આપણે આ બધી અધૂરી ક્રિયા રહી જશે, જો આપણે મુહર્રમ બાદ આપણી અંદરમાં સુધારો ના લઈ આવ્યા. એક જ ઓબ્જેક્ટિવ હતો, ચોખ્ખું તારીખની કિતાબમાં મળે છે, ઇન્નમાં. ઇન્નમાને થોડુંક સમજાવી દો, પછી આપણે આગળ વધીએ. તમને કુરાની મજીદની અંદરમાં ઇન્નમાં વાળી આયતો ઘણી બધી મળશે. કોઈને કઈ યાદ છે ઇન્નમાની આયત? હસન, હું રેફરન્સ આપું છું. 33 chapitre 33 સૂરે અહઝાબ આયત નંબર 33. આ તો સાવ સહેલું છે, હર એક અહેલે બેતના ચાહવાવાળા. હું બે આયત આપીશ વખત, જે બધાને આવડવી જોઈએ મોઢે. 33 ની અંદરમાં સૂરા નંબર 33 આયત નંબર 33. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્નમા યુરીદુલ્લાહુ લિયુધહિબ અનકુમ રિજ્સ અહલલ bayt
ويطهركم تطهيرا. અહીં ખુદા શું કહે છે કે ખુદાનો ઈરાદો બીજો કાંઈ નથી. ખુદાએ કાંઈ ઈરાદો નથી કર્યો. à l'exception de કુરાનમાં જ્યાં પણ ઇન્નમાં આવે ત્યાં એક્સેપ્શનની વાત થતી હોય. ખુદાનો ઈરાદો કાંઈ નથી સિવાય કે અહલુલ બૈત તમારાથી નજાસતને દૂર રાખે. આ આયત તદબીર. પછી એક બીજી ઇન્નમાં વાળી આયત જે બધાય અલી વાળાઓને આવડવી જોઈએ. કઈ આયત હશે? અહસન. તમે જોશ-જોશથી પણ મિક્રોમાં લખી કાલે તમારી પાસે રાખજો. બીજી આયત છે, પહેલી હતી કઈ? રેફરન્સ શું હતું? 33. આ આયત છે હરેકને આવડવી જોઈએ. 55 સૂરે માઇદા આયત નંબર 55. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્નમા વલિયુકુમુલ્લાહુ વ રસૂલુહુ વલ્લઝીના આમનુ અલ્લઝીના યુકીમૂના અસ-સલાહ વ યુતૂના અઝ-ઝકાત વ હુમ રાકિഊન. આ ઈ લોકો છે. ખુદાવંદ મુતઆલ કહે છે ઇન્નમા વલિયુકુમુલ્લાહ, કે તમારો વલી કોઈ નથી, તમારા ઉપર હાકિમ કોઈ નથી, તમારો આમ્પેરર કોઈ નથી સિવાય અલ્લાહ, એનો રસૂલ અને ઈ મુમિનીન કે જેઓ લોકો સલાતને અદા કરે છે અને રૂકુની હાલતમાં ઝકાતને અદા કરે છે. સમજાણું? ઇન્નમા એટલે શું? ઇન્નમા જ્યાં બોલાય ઇન્નમા એટલે નથી કોઈ આના સિવાય. ઇમામે હુસૈન જ્યારે પોતાનો વસિયત પત્ર લખે છે ઇન્નમા ખરજતો લિતલબિલ ઇસ્લાહ, ઇન્નમા મારો ઓબ્જેક્ટિવ કાંઈ નથી સિવાય ઇસ્લાહી ઉમ્મત. ઇમામે હુસૈન એમ નથી કીધું કે મારો ઓબ્જેક્ટિવ છે કે બધાને જન્નતમાં મોકલાવી દો, મારો નો યાદ તુસા. ઇમામે હુસૈન કહે છે મકસદ ફકત છે કે સુધારો. ને મારામાં જો 1% નો સુધારો ના થાય, તમે ધારો છો કે કયામતમાં ઇમામ હુસૈન કે હાલ મારી સાથે જન્નતમાં, યા રિસ્ક જો પ્રેવ્યા બની શકે છે કે ઇમામ હુસૈન આપણાથી મોઢું ફેરાવી નાખે કયામતના દિવસે. કીધું ભાઈ તું મારા મકસદને તો ભૂલી ગયો. હવે આ સુધારો લઈ આવે કેમ? શું એક રાતમાં કોઈ માણસ મુસ્તહિદ બની જાય? આ તો મોજીઝો ના થાય તો પછી કાંઈ પોસિબલ જ નથી. કેવી રીતના સુધારવા? આ છે ને ગુજરાતીમાં કહેવત છે, મારા બુઝુર્ગોને ખબર હશે બધે. આપણે કહીએ ગુજરાતીમાં ટીપે ટીપે સરોવર ભરાય ને કાંકરે કાંકરે પાળ બંધાય. આ જમાના લોકો કઈ નથી સમજે. ટીપે ટીપે એટલે ગુતા ગુત જ્યારે ભેગું થાય ને ત્યારે એક મોટી નદી થાય, એક મોટું લાખ થાય. અને કાંકરે કાંકરે પાળ બંધાય એટલે એક એક કાયું ભેગા થાય. એક એક કાયાસ જ્યારે તમે ભેગા કરો ને ત્યારે એક મોતાની થાય. તો આપણે વિચાર કરીએ કે પહેલી મુહર્રમથી આપણે મજલિસ સાંભળીએ છીએ. જ્યારે પણ આપણે મસ્જિદે આવે, હું તમને એક સિમ્પલ તરીકો દઉં કે આપણી અંદરમાં સુધારો કેવી રીતના આવી શકે. સિમ્પલ તરીકો દઉં. જ્યારે પણ આપણે મસ્જિદે આવીએ ત્યારે આપણે એ ખરાબીને યાદ કરી. મારી અંદરમાં ખોટા બોલવાની બહુ આદત છે. હા, તમે મને ખબર પણ હું હોય, હું હજી ઘરે બેઠો હોય તો ફોન કરી કે ભાઈ આપણો રાંધેવું ના, હું રસ્તામાં છું હોય ઘરે. ખુદા મારી અંદરમાં ખોટા બોલવાની આદત છે ને, ખુદા અઝાદારીના સદકામાં, ઇમામ હુસૈનના સદકામાં મારી મદદ કરને કે આ આદત નીકળી જાય. તમે જો પછી કે કેવી રીતના સુધારો આવે છે તમારી જિંદગીમાં. હું તમને એક દુનિયાનું એક્ઝામ્પલ આપું. તમને એમ થશે કે આ શેખ શું વળી વાર્તા કરે છે. વાર્તા નથી. આપણે એક એક ખરાબ આદતને જો કાઢશું ને, આ 1 મહિનાની અંદર આ ચહેલુમ સુધીમાં આપણે એવા બની જાશું કે આપણને નહીં કહેવું જોઈએ કે ઇમામ હુસૈન તમે મારા છો. ઇમામ હુસૈન સામે આવીને કહેશે કે તું મારો છે. ઓબ્જેક્ટિવ આવો જોઈએ અઝાદારી કે ઇમામ સામે આવીને મને બોલાવે કે તું મારો અઝાદાર છે. આવો મારી સાથે 1987 અમેરિકન એરલાઇન્સ એ લોકોની એટલી ફ્લોટ છે મોટી બધી. એ જમાનામાં અત્યારે જે ફ્લોટ છે એ લોકોની જેટલી અવયવ એ લોકો પાસે છે એ જમાનામાં એટલી નહોતી. 1987 ની વાત કરું છું. એ લોકોની જ્યારે સિચ્યુએશન ફિનાન્સિયર જ્યારે ડગમગી ગયું તો એ લોકોની સ્ટાફ ભેગી થઈ કે ભાઈ હવે આપણે આ ફ્લોટની અંદરમાં કરીએ શું?
શું આપણે સુધારો લઈ આવે? સુધારાની વાત છે, ભૂલજો નહીં. બિલોંગ સ્પિરિચ્યુઅલ ટુ મોરલ રિફોર્મ એ changement. કેવી રીતના લઈ આવે? તો કીધું કે આપણો ખર્ચો વધારે છે, પાસાજે ઓછા છે, આવક ઓછી, જાવક વધારે, કરીએ કેમ? તો એમાંથી એક જાણો જેનું કામ હતું પોતેના એન્જિનિયર, પોતેના પિલોટ, પોતેના ડિરેક્ટર ટેકનિક, પોતેના સેક્રેટરી, કાંઈ નહીં, એનું કામ શું હતું? પોતે હતો અવ્યોમાં જે પ્લાગ હોય ને જમવાનું મળે રાંધવામાં, ક્વિઝિન. એટલા માટે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે કોણ બોલે છે ઈ ના જો, શું બોલે છે એના ઉપર ધ્યાન દો. એ ક્વિઝિને ભણ્યા છે, આખી એરલાઇન્સની, અમેરિકન એરલાઇન્સની સ્ટાફ હતી તો એમાં આ ભાઈ હતો. ઈ કહે છે કે મને એક ઈદે છે. શું ઈદે છે? તો કે આપણે જે પ્રીમિયર ક્લાસમાં જે જમવાનું આપે છે એમાં આપણે સલાડ આપે છે. હવે સલાડ હોય જાત જાતના મેલાંશ હોય, ટોમાટ, લેગ્યુમ, બધું કેવું ફર્સ્ટ ક્લાસ. તો કે ઈ સલાડમાંથી આપણે એક ઓલિવનો બી કાઢી નાખીએ, એમાં ઓલિવ પણ હોય, એક ઓલિવનો બી કાઢી નાખીએ તો ઓલા બધા મોટા મોટા એન્જિનિયર હસવા લાગે. હાથ તો જો કરે છે, અમે આ બેસીને કે અડધી એક કલાક ત્યાં વિચાર કરે છે કે શું કરે, અમને કઈ સોલ્યુશન ના મળ્યો, અને આ ભાઈ સોલ્યુશન આવ્યો શું? ઓલિવ કાઢી નાખો. તો ઓલો ડિરેક્ટર જે વિદેશી હતો કીધું કે ઓને સે ત્યાં સુધી તમે ગોતો. એ લોકો કહે છે, રાપોર લખે છે, 1 મહિના સુધી આ એસે કર્યું. જેટલી પણ અભ્યો હતી એ લોકોની પ્રીમિયર ક્લાસમાં જે ખાવાનું આપતા હતા એમાંથી જે સલાડ આપતા હતા એ સલાડમાંથી બધુંય હતું, ટોમાટ, લેગ્યુમ, કોકોમ્બર, બધું. એક ઓલિવ કાઢી નાખ્યું. રાપોર લખે છે કે en un mois ils ont fait une économie de $40,000. વાત ક્યાં હતી? એક ઓલિવ. આ બુઝુર્ગો લોકો જે બધી કહેવત કહી ગયા છે કે આમને આમ નથી કહી ગયા. ટીપે ટીપે સરોવર ભરાય. હું અને તમે જો મસ્જિદમાં આવીએ, મજલિસોની અંદરમાં આવીએ અને આવીને જે છે આપણી કઈ ખરાબી તરફ આપણે ધ્યાન આપીએ કે મારી અંદરમાં શું ખરાબ આદત છે, મારી અંદરમાં શું ખરાબ કેરેક્ટર છે, હું એને કાઢવાની કોશિશ કરું કેના જરીએ? અબા અબ્દુલ્લાહ ઇબ્ન હુસૈનના જરીએ. તો તમે જો કે આપણી જિંદગી કેવી નૂરાની બની જાય છે. એક સલવાર પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. પણ સુધારો રસૂલે ખુદાએ પોતાની જિંદગીમાં સુધારો લઈ આવવાના બારામાં, રિફોર્મ લઈ આવવાના બારામાં, changement લઈ આવવાના બારામાં એક સુંદર હદીસ બયાન કર્યા છે. રસૂલ ખુદા ફરમાવે છે કે એક કોમની અંદરમાં, એક સમાજની અંદરમાં, એક જમાતની અંદરમાં સુધારો ત્યાં સુધી નહીં આવી શકે જ્યાં સુધી એ કોમના 4 કેટેગરીના માણસો સારા નહીં થઈ જાય. આ કોણ હશે 4 જણ? કઈ ઈદે છે તો રસૂલ ખુદા શું કહે છે? જમાતની અંદર, સમાજની અંદર રિફોર્મ અને સુધારો નહીં આવે જ્યાં સુધી એ જમાતના 4 કેટેગરીના માણસો, 4 કેટેગરીના લોકો સારા ના થઈ જાય. એટલે જમાતને સુધારવા પહેલા il faut કે ઓલા 4 જણા સુધરી જાય, 4 જણા સારા થઈ જાય, 4 જણા પોતાની જિંદગીમાં આમિલિયાના લઈ આવે. પહેલું રસૂલે ખુદા કહે છે અલ મુલુક. એટલે કોણ? જે લોકો કોમના લીડર છે. લીડર તો છે પ્રમુખ સાહેબ નથી. ઉગાડી દેજો વાત મદ્રસા ભાઈ. પહેલું રસૂલે ખુદા કહે છે. તો માણસો પૂછે યાર રસૂલલ્લાહ પ્રમુખ જેવો હોય એમાં સમાજને શું ફેર પડે? તો રસૂલે ખુદા કહે છે કે આ જે પ્રમુખ હોય છે, જે લીડર હોય છે કોમનો, ઈ એક ભેરશે સમાન હોય છે. ભેરશે જેવી રીતના હોય છે. તમે ભેરશે જોયા છો ને? ઓલા ગોવાળ, બકરો ચારવા વાળા, રખેવાળ ગુજરાતી બાકી. એનું કામ શું હોય કે પોતાના ત્રુપને, બકરીઓની ધ્યાન રાખે કે કોઈ લૂ આવીને બકરીને ખાઈ ન જાય. રસૂલે ખુદા કહે છે જો આ પ્રમુખ અને લીડર
જો ધૈર્ય જેવી રીતના નહીં રહે અને ખુદ પોતે જો બકરીને કાપીને ખાઈ જાય તો પછી આ બકરીની હિફાજત કોણ કરશે? રસૂલે ખુદા કહેવા માંગે છે કે કોમનો લીડર એવો હોવો જોઈએ કે જે એક સભ્યની ધ્યાન રાખે. એટલા માટે તો અમુક સમય પહેલા મૌલાના સૈયદ જાનલી શાહ કાઝમી જ્યારે આવ્યા હતા ત્યારે એની મજલિસમાં બહુ સુંદર વાત કીધી અને કીધું કે પ્રમુખ, તમે પ્રમુખની ખુરશી ઉપર તો બેઠા છો, પણ યાદ રાખજો તમે પ્રમુખ નથી, તમે સેવક છો. સેવક ગુજરાતી સર્વિટર તો લાગુ મિનોતે. ધ્યાન રાખવું તમારું કામ છે. દબાવવું તમારું કામ નથી કે આમ કરના કે આમ કરના નહીં. તમે કોમની સેવા કરો. રસૂલે ખુદાએ કીધું જ્યાં સુધી આ લીડર પોતાની અંદરમાં સુધારો નહીં લાવે ત્યાં સુધી કોમ આગળ નહીં વધી શકે, કોમ પ્રગતિ નહીં કરી શકે. અને દુનિયાએ જે લીડરને જોયો એનું નામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. તમને ખબર છે ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે ખલીફા બન્યા ઝાહિરી તौर પર કુફાની અંદરમાં ઇમામની ગવર્નરમાં હતી ત્યારે ઇમામ અલીસલામે માલિકે અશ્તરને જ્યારે ગવર્નર બનાવ્યા મિસ્રના ત્યારે એને કાગળ લખ્યો. આજે ઈ કાગળ ઓએનયુ વાળાએ એ લોકોની ઓફિસમાં નાખ્યું છે, એ લોકોના બ્યુરોની અંદર નાખ્યું છે. અને ખુદ જ્યારે બાન કી મૂન પહેલા કોફી આનાન હતો એસજે ઓએનયુનો, ઈ કોફી આનાન કહે છે અગર દુનિયાના હરેક લીડરો અલી જેવા બની જાય તો દુનિયામાં જન્નત બની જાય. એ વિચાર તો કરો, ઇમામ અલી અલૈહિસ્સલામ કેવી રીતના પોતે ગવર્ન કરતા હતા. એક કિતાબ છે જેનું નામ છે La Voix de la Justice Humaine. લખ્યું છે કોણ? જોર્જ જોર્દાક. તમે સાંભળ્યા છો? એની અંદરમાં ઇમામ અલી અલૈહિસ્સલામની જિંદગી ઉપર c'est un chrétien, c'est un musulman, પોતે લખ્યું ઇમામ અલી અલૈહિસ્સલામની જિંદગી, માણસો સાથે વ્યવહાર કેવો હતો, ઇમામની અદાલત કેવી હતી, ઇમામ માણસો સાથે જસ્ટિસ કેમ કરતા હતા, આખી કિતાબની અંદરમાં છે. પોતે જ્યારે કિતાબ લખીને આવ્યું તમને કહું કે ઇમામ અલી કેવી રીતના ગવર્ન કરતા, લીડર કેવો હોવો જોઈએ. ઇમામ અલી અલૈહિસ્સલામની જ્યારે આ કિતાબ પોતે લખીને આવ્યું જોર્જ જોર્દાક પોતે શિયાઓ પાસે ગયો. કિતાબ છે તમારા પહેલા ઇમામ બારામાં લખ્યો છું, પૈસા દયો એમ્પ્રીમે કરું છું. ઓલા કે ભાઈ અમારા પાસે ટેમ નથી, કામ જાજુ છે, તો હાલ્યો જા. શિયાઓ ના પાડી. પછી મુસલમાનો પાસે એટલે સુન્નત પાસે તમારા ચોથા ખલીફા બારામાં લખ્યો છું, અરે એમ્પ્રેશનના પૈસા કપે છે, દાદ ના દીધા. માથું ઝુકાવી આ ક્રિતિયા જોર્જ જોર્દાક ઇંગ્લિશમાં આવીને બેસી ગયો. યાદી કરતો તો કે ચોપડી તો લખાઈ ગઈ, આટલા પાના એમ્પ્રીમે કેમ કરું પૈસા વગર. માથું પકડીને બેઠો હતો. ઇંગ્લિશનો જે પાદરી હતો ને, જે પ્રેત્ર હતો, એની બાજુમાં આવ્યો, ભાઈ શું પરેશાની છે? તો કે મારી પરેશાની તમે નહીં સમજો, એ તમને લાગે ને વળગે. તો કે ભાઈ તારી પરેશાની જે હોય તું તો મારો છે ને, મને કે શું પ્રોબ્લેમ છે? કીધું કે જોઈ કે હું એક ચોપડી લખ્યો છું, એમ્પ્રેશનના પૈસા નથી અને કોઈ દાદ દેતું નથી. તો કે કઈ ચોપડી છે? તો કે એ તમને ના લાગે પડતી, તમે આપણા સાનું કોસેર ન પા. તો કે મને કે તો ખરા કેની ચોપડી છે, શેના બારામાં લખ્યો છે? તો કીધું કે આ મુસલમાનોના એક ખલીફા હતા જેનું નામ અલી ઇબ્ન અબી તાલિબ હતું. જ્યારે અલીનું નામ સાંભળ્યો તો પાદરી ઊભો થઈ ગયો. કીધું હું પૈસા આપું છું. તમે પાદરી, તમારો અલી સાથે શું રિલેશન? તો કે મારો અલી સાથે કાંઈ રિલેશન નથી, પણ અલી અલૈહિસ્સલામ જ્યારે ખલીફા હતા કૂફાની અંદર, અલી અલૈહિસ્સલામે જે ક્રિશ્ચિયન લોકોને એના જમાનામાં જે ધ્રુવા અને જે હક આપ્યા છે એ આપણી આજની સરકાર પણ નથી દઈ શકી. આ છે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. આવી રીતના માણસ ગવર્ન કરે, આવી રીતના લોકોની ધ્યાન રાખે. અને છેલ્લો વાક્ય ઇમામ અલી અલૈહિસ્સલામ કેવી રીતના લોકોની ધ્યાન રાખતા, હંમેશા બીજાનો ખ્યાલ. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ ગવર્નર ખલીફા બની ગયા, પહેલા મદીના રહેતા, મદીનાથી એને આખો એની ગવર્નરમાં ટ્રાન્સફર કરી ગયા
કૂફાની અંદર. તો જ્યારે કૂફાની અંદરમાં આવ્યા આખો એના સ્ટાફની સાથે, એના ફેમિલીની સાથે, તો તારીખ લખે છે કે ઝોહરનો ટાઈમ હતો. ઝોહરના ટાઈમમાં ઇમામ અલી અલૈહિસ્સલામ કૂફાના દરવાજા સુધી જ્યારે પહોંચ્યા, ઝોહર બાદ જ્યારે પહોંચ્યા, તો ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના સાથીઓને કહે છે કે બધે ઘોડા ઉપરથી ઉતરી જાઓ. આજ દિવસ સુધી શું થતું હતું કે જ્યારે પણ કોઈ ગવર્નર એક ગામની અંદરમાં જાય એટલે પહેલાથી અનાઉન્સ થાય કે જો ફલાણા દિવસે ગવર્નર સાહેબ આવે છે, એના ઇસ્તેકબાલ માટે ધૂમધામ કરજો. એટલે ટ્રોમ્પેટ વગડે અને માણસો વાટ જોતા હોય. ઘણી ફેરે તો સવારના સૂરજ ઉગે ત્યારથી વાટ જોતા હોય. ઓલો ભાઈ આસ્તે આસ્તે નાસ્તો કરતો કરતો આવે, સાંજ સુધી બિચારા બધા વાટ જોતા હોય વસ્તી. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ કીધું પણ ના કે હું આવું છું. ઇમામને નહોતું ખબર કે માણસો તડકામાં મારો ઇંતજાર કરે. આ પેલો. પછી ઇમામ જ્યારે આવ્યા કૂફાની બાજુમાં, તો એના સાથીઓને કીધું ભાઈ બધે ઉતરી જાઓ ઘોડા ઉપર. અજબ થઈ ગયા, તમે ન તો કઈ ધૂમધામ કરવા માંગો છો ને હવે અમને કહો છો કે ઉતરી જાઓ ઘોડા ઉપર, હાલતા ચાલતા જાય, પગેથી જાય, આવું ગરમી તો જો. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે તમે નથી જોતા કે અત્યારે ઝોહર બાદ માણસોનો સિયસ્ત કરવાનો વખત છે. અલી નથી ચાહતો કે મારા ઘોડાના પગના અવાજથી કૂફા વાળાઓની નિંદરમાં ખલલ પડે. અલ્લાહુ અકબર. તમે જો આ રાજા છે, c'est le roi, c'est le président, ઇસ્લામી હુકુમતનો ખલીફા છે. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ ખ્યાલ શું કરે છે કે મારા એવું ના થાય કે આ ધૂમધામ ઠાઠ માઠથી જવાથી, આપણે અવાજ કરવાથી કૂફા વાળાઓની નિંદર બગડે. તો આ પહેલા કેટેગરીનો માણસ કોણ કે જેના વગર સુધારો મુમકિન નથી? ઈ છે અલ મુલુક, જમાતનો લીડર, કોમનો જે સેવક હોય. એના બારામાં રસૂલુલ્લાહ વાત કરી રહ્યા છે. રહ્યા કેટલા રહ્યા? 3. હવે આ 3 કોણ છે એ સાંભળવું હોય તો કાલે 7 વાગે આવી જાજો. સલવાત પઢો મુહમ્મદ વાલે મુહમ્મદ. હકીકતમાં અઝીઝાને મોહતરમ અહલુલ બૈત અલૈહિમુસ સલાતુ વસ્સલામ એવી હસ્તી હતા કે પોતે નહોતા ખાતા, બીજાને ખવડાવતા. પોતે નહોતા પહેરતા, બીજાને પહેરાવતા. પોતે જિંદગી નહોતા બસર કરતા સારી રીતે, પણ હંમેશા કોશિશ એ રહેતી હતી કે બીજા લોકો સારી જિંદગી જીવે. આવી હસ્તીઓને દુનિયાવાળા ચેનથી ના રહેવા દે. અને ખાસ કરીને ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની જે કુરબાની, દુશ્મની ઇમામ હુસૈનથી હોય તો આપણે સમજાય કે ઇમામને યઝીદને ઇમામથી પ્રોબ્લેમ હતો, બૈયત ના કર્યા, બૈયતનો રિસ્પોન્સ ના આપ્યા તો ઇમામને શહીદ કરી નાખ્યા. એ તો સમજાય, દુશ્મની હતી, વેર હતો. પણ અઝાદારો સવાલ આપણે ઈ કરીએ પોતાથી કે એ હુસૈન ઇબ્ન અલીના ફામીની બીબીઓનો શું વાંક હતો? નાના નાના બચ્ચાઓનો શું વાંક હતો? આપણે વિચાર કરીએ કે આટલો જુલમ, આટલો અઝાદારો આપણે જ્યારે પણ મજલિસ બરપા કરીએ છીએ, તમને ખબર છે રિવાયતોની અંદર મળે છે કે મજલિસની અંદરમાં 3 બીબી આવે છે. 3 બીબી આ મજલિસો જ્યાં પણ દુનિયામાં મજલિસ થાય છે ઇમામ હુસૈનની 3 બીબી આવે છે. અઝાદારો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જ્યાં પણ મજલિસ બરપા કરવામાં આવે છે ત્યાં 3 બીબી આવે છે, 3 દીકરી આવે છે. પહેલી રસૂલની દીકરી બીબી ઝહરા તમારા આંસુ લેવા માટે આવે છે. બીજી દીકરી અલી અલૈહિસ્સલામની દીકરી બીબી ઝૈનબ આવે છે. કારણ કે ઝૈનબ એ બીબી છે જેને પોતાના ભાઈ ઉપર રોવા દેવામાં નથી આવ્યું. જ્યારે પણ બીબી ઝૈનબ પોતાના ભાઈ ઉપર રડતી હતી ત્યારે સાલિમ તાઝિયા ન મળતો, કોઈ દિલાસો નહોતો દેતો. અઝાદારો ત્રીજી દીકરી હુસૈનની યતીમા સકીના પણ મજલિસો લેતા.
જ્યારે તમને રોતા જોઈ છે સકીના પોતાની બીબી ઝૈનબથી સવાલ કરે છે, ફૂફી અમ્મા બતાવો આ કોણ લોકો છે જે મારા બાબા ઉપર રડી રહ્યા છે? બીબી ઝૈનબ રોતા રોતા જવાબ આપે છે, બેટી સકીના તારા બાબાના ચાહવા વાળા છે, તારા બાબાના માનવા વાળા છે, તારા બાબાને યાદ કરી કરીને રોય છે. અઝાદારો જ્યારે સકીના સાંભળે છે, સકીના એક સવાલ કરે છે, ફૂફી ઝૈનબ અગર આ લોકો કરબલામાં હોત તો મને શિબરના તમાચા ન લાગ્યા હોત. ફૂફી અમ્મા અગર આ લોકો કરબલામાં હોત તમારો ભાઈ અસગર પ્યાસો શહીદ કરવામાં ન આવ્યો. ફૂફી અમ્મા અગર આ લોકો કરબલામાં હોત તો આપણા ખાઈમાં મારવામાં ન આવ્યા, તમારી ચાદર છીનવામાં ન આવી. અઝાદારો બીબી ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ઉપર જે મુસીબત આવી, સૌથી વધારે કઠિન મુસીબત જ્યારે બીબીની ચાદર છીનવામાં આવી. સૌથી વધારે મુસીબત જ્યારે ચાદર છીનવામાં આવી. ખાલી હું એક જુમલો મસાઈબનો પડીશ કે આ બીબીની ચાદર કેવી રીતના લેવામાં આવી. તમે સાંભળ્યા શામે ગરીબામાં કે બીબીઓની ચાદર કેવી રીતના ઉતારવામાં આવી. એક ઝાલિમ આગળ વધતો હતો, હાથમાં એક નેઝો લેતો હતો, લાંસ લેતો હતો, આપણે કે લેફું લેતો હતો. એ લાંસને લઈ બીબીના માથામાં જોરથી કુચાડવામાં આવતું હતું અને જોરથી ખેંચીને ચાદરને ખેંચી લેવામાં આવતી હતી. એક બીબીની બાજુમાં એક ઘોડે સવાર ઝાલિમ આવે, જોરથી નેઝો માથામાં કુચાડે, બીબીનું માથું ફાટી જાય, લોહી નીકળે અને સાથે ચાદર પણ ઉતરી જાય. અઝાદારો બીબીઓની ચાદર જ્યારે એક પછી એક ઉતારવામાં આવી, એક બીબી રહી ગઈ હતી જે જમણી અને ડાબી બાજુ ભાગવા લઈ પોતાની હિફાજત કરી રહી હતી. આ કોણ બીબી હતી? આ જનાબે ઝૈનબ સલામુલ્લાહ. બીબી ઝૈનબને વ્યાધિ હતી, બીબી ઝૈનબને ચિંતા હતી, મારી ચાદર બચી જાય, મારી ચાદર બચી. એક ઝાલિમ બીબી ઝૈનબની બાજુમાં આવ્યો, જે પ્રમાણે બીજી બીબીઓના માથા ઉપર મારવામાં આવ્યો એ જ પ્રમાણે બીબી ઝૈનબના માથામાં જોરથી નેઝો કુચાડવામાં આવ્યો. જ્યારે નેઝો માથામાં કૂંચ્યો, બીબીને દર્દ થયો, બીબીને જખમ લાગ્યો, પણ બીબી ઝૈનબ પોતાના જખમની પરવા ન કર્યા, તરત જ પોતાના બંને હાથથી પોતાની ચાદરને પકડી રાખ્યો. જ્યારે ઝાલિમ નેઝાને ખેંચવા ગયો, નેઝો ખાલી આવ્યો, બીબીની ચાદર બચી ગઈ. અઝાદારો બીજી ફેરે ઝાલિમે છે એ કહ્યું, બીજી ફેરે બીબી ઝૈનબના માથામાં જોરથી નેઝો કુચાડીને ચાદર ખેંચવા ગયો. બીબી ઝૈનબ પોતાના બંને હાથથી ચાદરને પકડી લીધી. અઝાદારો મને નથી ખબર શામે ગરીબામાં બીબી ઝૈનબના માથામાં કેટલી ફેરે નેઝાનો ઘા લાગ્યો છે. અઝાદારો એક ઝાલિમ બાજુમાં ઊભો હતો, ઈ જોયું કે બધા બીબીઓની ચાદર ઉતરી ગઈ, બીબી ઝૈનબની ચાદર નથી ઉતરતી, એટલા માટે બાજુમાં આવ્યો. જ્યારે છેલ્લી ફેરે ઝાલિમ બીબીના માથામાં નેઝો કુચાડ્યો, બીબીએ પોતાની ચાદરને જોરથી પકડી. જે બીજો ઝાલિમ બાજુમાં ઊભો હતો, પોતાનો તાઝિયાનો ઊંચો કર્યો, બીબી ઝૈનબના હાથમાં મારવાનું શરૂ કર્યું. બીબીના હાથમાં જ્યારે તાઝિયાનો લાગ્યો, બીબીની ચીખ નીકળી ગઈ, અબ્બાસ મારો ભાઈ, અબ્બા મારી ચાદર છીનાઈ. وسألهم الذين ظلموا ينقلب ينقلبون. परवरदिगार तूने वास्ता मोहम्मद और आले मोहम्मद तो हमारे ये कलील ज़ादानी है कबूल फरमा. परवरदिगार तूने वास्ता मोहम्मद और आले मोहम्मद नो परवरदिगार જ્યાં જ્યાં પડશિયાને બેદરી કરલા આબાદ હોય તેઓની જાન માર ઇઝ્ઝત અને આબરૂની હિફાજત ફરમાઓ. પરવરદિગાર તને વાસ્તો મોહમ્મદ અને આલે મોહમ્મદ નો જ્યાં જ્યાં શિયાને આલી બીમાર હોય તેઓને જલ્દીથી જલ્દી શિફાયા ફરમાઓ. परवरदिगार तने वास्तो मोहम्मद ने आले मोहम्मद नो तो हमारा इमाम ज़मान अलैहिस्सलाम ने जल्दी थी जल्दी ज़ोहर फरमाओ અને અમને તેમના આવાનો સારમાં શુમાર ફરમાઓ. ربنا تقبل منا إنك أنت السميع العليم.